નમસ્કાર દોસ્તો, તમે સુરતમાં રહેતા હોય અને એસએમસીમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય, તમારે કમ્પ્લેન કરવી હોય તો બધા એ બી કે ત્યાં સુધી જવું અને કમ્પ્લેન કરવી. તો આજે હું તમને શીખવું છે, તમે ઘરે બેઠા કમ્પ્લેન કરી શકો છો. આ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ એપ છે એમાંથી. અને આ સિવાય પણ તમે ઘણી બધી વસ્તુ કરી શકો છો. જેમ કે ટિકિટ બુકિંગ કરવી હોય કોઈ આપણે એક્વેરિયમની ને એની, તો એ પણ કરી શકો છો તમે. અથવા તો તમારે કોઈ આરટીઆઈ કરવી છે ઓનલાઈન, પ્લાન્ટેશન કરવું છે, બર્થ સર્ટિફિકેટ, અથવા તો કોઈ પણ કામ હોય તેનો ઓનલાઈન ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો તમે. તો આજે આપણે ફક્ત જોઈશું કે કમ્પ્લેન કઈ રીતે કરી શકીએ અને કઈ કઈ વસ્તુની કરી શકીએ. તો ચાલો વિડીયો ચાલુ કરું. તમારે સૌપ્રથમ તો આ એપ ડાઉનલોડ કરવી જોઈશે. અને હું તો કહું છું બધાના ફોનમાં એક હોવી જ જોઈએ. તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને તમારે આ એપ ડાઉનલોડ કરી લેવાની છે. તો આ ટાઈપની એપ ખુલશે. એમાં કમ્પ્લેનમાં તમે જવાનું છે. આ કમ્પ્લેનમાં જશો ને તો અહીંયા ક્લિક કરશો તો તમારે ટોટલ મતલબ ઓલમોસ્ટ બધી જ કમ્પ્લેન તમે કરી શકો છો ઘરે બેઠા. અને આ રૂલ પ્રમાણે 48 કલાકમાં એનું સોલ્યુશન પણ આપે છે. તો જેમ કે કચરો અને સફાઈ નથી થતી, આજુબાજુમાં ક્યાંય મચ્છરનો ત્રાસ વધી ગયો તો દવા છાંટવાવાળા માટે બોલાવવાનું. અને હા, આ બિલકુલ તમારે કમ્પ્લેન પણ ફ્રી છે. અને તમે જે આવે છે લોકો દવા છાંટી જાય છે એ પણ મ્યુનિસિપાલિટી તરફથી ફ્રી જ હોય છે, કેમ કે આપણે ટેક્સ ભરતા હોઈએ છીએ, એમાં બધું ઇન્ક્લુડ જ હોય છે. પછી આ રસ્તા ફૂટપાથ સરખા ન હોય, ખાડા પડી ગયા હોય, ગટર ઉભરાતી હોય, વરસાદી પાણી ભરાતું હોય, સ્ટ્રીટ લાઇટ જે આપણી શેરીમાં લાગેલી હોય તે બંધ હોય, જાનવર મરી ગયું હોય કોઈ, અથવા દબાણ કરેલું હોય બાંધકામમાં, જે વસ્તુ મળતી હોય દુકાને, તો કોઈ વસ્તુ દુકાનમાં છે આઉટડેટેડ વેચતા હોય કે ખરાબ તેલમાં તળીને વેચતા હોય તો એની પણ તમે કમ્પ્લેન કરી શકો છો. કોઈ હોસ્પિટલ દવાખાનાની કમ્પ્લેન કરી શકો છો. અધિકારીને તમે કમ્પ્લેન કરી હોય પણ કામ ન કરતો તો એની પણ કરી શકો છો. મિલકત વેરાની આકારણી હરખી ન થઈ તો એની પણ કમ્પ્લેન કરી શકો છો. જે સવારમાં કચરાવાળો આવે છે, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનવાળો, એ પણ ન આવતો એની જે જાહેર બાગ બગીચા હોય આજુબાજુમાં, તો એની પણ તમે કમ્પ્લેન કરી શકો છો. એની સંભાળ સરખી રાખતા નથી, અથવા તો રખડતા જાનવર હોય કોઈ, આપણે આજુબાજુમાં ગાયું કે બીજું કૂતરાઓ વધારે આટા મારતા હોય, તમે એની કમ્પ્લેન કરો તો એ લોકો એને પણ લઈ જાય છે, એની ગાડી આવીને પકડી જાય છે. પછી કોઈ બીઆરટીએસ હોય તો એની પણ તમે તમારા છોકરાઓ ભણતા હોય તો સ્ટુડન્ટ હોય, એમને કાર્ડ કાઢવું હોય તો એનું રિચાર્જ છે, સમીમ હોસ્પિટલ વિશે પણ કંઈ જાણકારી જોતી હોય, બધી જ માહિતી આમાં તમને મળી રહી છે. તો તમારે કમ્પ્લેન કઈ રીતે કરવાની છે એ હું બતાવી દઉં. બધી જ કમ્પ્લેન સરખી જ રીતે કરવાની હોય છે. હું તમને એક કમ્પ્લેન બતાવું છું, બાકી તમારી રીતે કરી શકો છો. જેમ કે અહીંયા રોડ એન્ડ ફૂટપાથ છે, તમારા આજુબાજુમાં ખાડા પડી ગયા છે, તો અહીંયા તમે ક્લિક કરી દો કે રસ્તો તૂટેલો છે, અથવા ફૂટપાથ ડિવાઈડર તૂટી ગયેલી છે, માર્કિંગ ન થયો હોય ઓલું ઝીબ્રા ક્રોસિંગ ઉપર, અથવા માર્કિંગ હરખું ન હોય, ટોટલ વસ્તુ હોય તો અહીંયા જેમ કે રોડ તૂટેલો છે, ખાડા પડી ગયા છે ચોમાસાના લીધે, તો અહીંયા ક્લિક કરીને તમારું ઝોન સિલેક્ટ કરી લેવાનું. જેમ કે તમારે ઝોન લાગતું હોય અહીંયા ઈસ્ટ ઝોન એ લગાડી દેવાનું. અહીંયા વોર્ડ તમારો જે હોય જેમ કે સીમાડા, કામરેજ, ફૂલપાડા જે લાગતો હોય, જે તમારો વોર્ડામાં ન આવે તો તમારે આગળ જે ઝોન છે એ બદલી નાખવાનો, એટલે આવી જાય. જેમ કે આ પૂના એ છે એ ક્લિક કરી દીધું તમે, અહીંયા નાખી દેવાનું કે ભાઈ રસ્તામાં ખાડા પડી ગયા છે. તમે ડિટેલમાં પણ લખી શકો છો કે ભાઈ રસ્તામાં ખાડા પડી ગયા છે, બહુ પ્રોબ્લેમ થાય છે, એ રીતે પણ તમે કરી શકો છો. અહીંયા લેન્ડમાર્ક નાખી દેવાનું, તમારો કયો એરિયો, પૂના, સીમાડા જે લાગતો હોય, નીચે તમારું નામ, એડ્રેસ એ બધું નાખી દેવાનું, મોબાઈલ નંબર. ને અહીંયા સબમિટ જેવું તમે ક્લિક કરશો ને, અહીંયા બધું ક્લિક કરી દો, પછી અહીંયા સબમિટ તમે ક્લિક કરશો ને એટલે આ ટાઈપની એપોઇન્ટમેન્ટ ખુલી જાય કે તમે જે કમ્પ્લેન કરી હોય અહીંયા લખેલું જ છે, પ્લીઝ નોટ ધેટ કમ્પ્લેન કેન બી રિપોર્ટેડ વિધિન 48 hours આફ્ટર કમ્પ્લેન ઇઝ કમ્પ્લેટેડ. એટલે 48 કલાકમાં તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય છે. આજે અમે આગળ કમ્પ્લેન કરેલી છે તો આ બધી કમ્પ્લેન તમે પણ કરી શકો છો. લાઇટ બંધ છે તો એની કમ્પ્લેન કરેલી હોય તો એ કમ્પ્લેન સ્ટેટસ થઈ જાય. હવે આ કમ્પ્લેનનું સોલ્યુશન ન થાય તો અહીંયા તમે વ્યૂ કરો ને, તો અહીંયા જે અધિકારી આવવાનો હોય ને, અથવા તો જે માણસ આવવાનો હોય એનું ટોટલ બ્યુરો આવી જાય, એનો મોબાઈલ નંબર આવી જાય. તમે એને ફોન કરીને પણ પૂછી શકો છો કે સાહેબ ક્યારે આવવાના, તમે આ રીતે તમે પૂછી પણ શકો છો. અને આ જ રીતે તમે બીજી ઇન્ફોર્મેશન, બીજી પણ ઘણા ફાયદા છે. તમે જાણવા માંગતા હોય
તો નીચે કમેન્ટમાં લખજો કે તમે બીજા કયા ફાયદા જાણવા માંગો છો. આ બીજો શું ઉપયોગ કરી શકાય, તો અમે એના ઉપર પણ જરૂરથી વિડીયો બનાવીશું. વિડીયો જોવા માટે ધન્યવાદ.